नमस्कार दोस्तों, निर्मा स्पेशल में पंकज साहब तो स्वागत करूं છું મિત્રો। મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં વિપક્ષને લેવું, જોઈન્ટ કમિટી બનાવી આ ચુકાદા એક લપડાક છે ભાજપ માટે। મહારાષ્ટ્રની ઘટનામાં રાજ્યપાલે જે રોલ કર્યો એની જે સુપ્રીમ કોર્ટે ટીકા કરી હતી કે રાજ્યપાલે એક પક્ષમાં થયેલા વિવાદમાં પડવાની ક્યાં જરૂર હતી। એ પક્ષનું એક ગુટ અસંતુષ્ટ હતું તો પક્ષનો મામલો છે, પક્ષ પ્રમુખ બદલી કાઢે, એમાં સરકારની વિશ્વાસનો પ્રસ્તાવનો મત લાવવાનો આ બધું કરવાની ક્યાં જરૂર હતી। તો હકીકત એ છે કે જે રીતે અન્ય રાજ્યોમાં વિપક્ષની સરકારોને પાડવામાં આવે છે એ બાબતે પ્રજાજનો શું કહે છે? એ યોગ્ય ના કહેવાય। રાજ્યપાલે આની અંદર દખલગીરી જે કરી છે, જે પ્રમાણેની દખલગીરી કરી છે એ તે અયોગ્ય છે। અને ઉદ્ધવ ઠાકરેની જે સરકાર છે એમાં ઉદ્ધવ ઠાકરેના લીધે એમની સરકાર પાડી દેવી એ પણ અયોગ્ય છે। ઉદ્ધવ ઠાકરેની જગ્યાએ એવા કેટલા બીજા બી નેતાઓ છે જેમને બેસાડીને એ સરકાર ચલાવી શકે એમ છે। તે રાજ્યપાલે એ પ્રમાણે કરવું જોઈએ, પણ એ પ્રમાણે ન કરતા એમની સરકાર પાડવા માટે કહેલું તે અયોગ્ય છે। સુપ્રીમ કોર્ટે જ્યારે આ ચુકાદો આપ્યો છે ત્યારે હવે એવું લાગે છે કે પબ્લિકની અંદર લોકશાહી ખતમ થઈ ગઈ છે। કારણ કે જ્યારે સુપ્રીમ કોર્ટ જે વસ્તુની ટીકા કરતી હોય, સરકાર જેના ઇશારે ચાલતી હોય, તો હવે આમ પબ્લિકનો શું? હવે કન્ડિશન આપણે આ થઈ ગઈ છે, સામાન્ય પબ્લિક સરકારથી એટલી ગભરાઈ ગઈ છે કે સામે આવતા અને કંઈ ઇન્ટરવ્યૂ આલતા વિચાર કરે છે, વોટ્સઅપ ઉપર એક મેસેજ આલતા વિચાર કરે છે। કારણ કે આ કન્ડિશન લોકશાહી ખતમ થઈ ગઈ છે, એ બહુ દુઃખની વાત છે। એ માટે સુપ્રીમ કોર્ટને પણ જે માર્ગદર્શન આપે છે એનું ગાઈડલાઈનનું પાલન કરતા નથી। આ પગલું સુપ્રીમ કોર્ટનું તો યોગ્ય છે પણ સરકારનું અયોગ્ય છે। ખરેખર બહુ જ યોગ્ય છે, અમે એને આવકારીએ છીએ। કેમ કે સુપ્રીમ કોર્ટે જે ટીકા કરી છે કે ઉદ્ધવ ઠાકરેની ગવર્મેન્ટે જે પાડવા માટેનું રાજ્યપાલશ્રીનો જે રોલ હતો એની બી ટીકા કરી છે। અને એની સાથે સાથે આજના યુગના હાઈફાઈ ટેકનોલોજી યુગની અંદર જે ઈવીએમ મશીન છે જેમણે આ નિર્માણ કર્યું હતું એથી માંડીને તમામ દેશોએ ઈવીએમ ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને લોકોને વિશ્વાસ નથી ઈવીએમ ઉપર। એટલે જે સુપ્રીમ કોર્ટે વિરોધ પક્ષ અને બધાને રાખવાની કમિટીમાં વાત કરી એ ખરેખર આવકારદાયક છે, જેથી કરીને ચૂંટણી ન્યાયી અને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટેનું આ પગલું છે, તેને અમે આવકારીએ છીએ। અને સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે જે આ ડેમોક્રેસી લોકશાહીને જીવંત રાખવા અને લોકશાહીના રક્ષણ અને લોકશાહી માટે જે ચુકાદો આપ્યો છે તેને આવકારીએ છીએ। હું જ નહીં પણ સમગ્ર ભારત તેને આવકારી રહ્યું છે કે આ ખરેખર જરૂર હતી અને જરૂર પૂરી કરી છે। એ માટે સુપ્રીમ કોર્ટનો આજના પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું। કોઈ પણ સરકાર જે પદ્ધતિથી અને મતદાનથી જીતાય છે, લોકોના મતથી જીતાય છે, લોકશાહીમાં જે લોકોના મત છે એ મતથી જીતાય છે, એ સરકારને આવી રીતના પાડી દેવું યોગ્ય નથી। આવી રીતના પાડી શકાય નહીં। સરકાર એની રીતે ચાલતી હોય, ક્યાંક સરકારની ક્યાંક ભૂલ થાય, પણ એનો મતલબ એવો નથી કે આખી સરકાર ઉથલાવી દેવી। અત્યારના સાંપ્રત પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પોતાની સત્તા ગ્રહણ કરવા માટે સામે વિપક્ષની જે સત્તા છે અથવા વિપક્ષની જે સરકાર છે એ સરકારને કોઈપણ રીતે એન કેન પ્રકારે પાડી દેવી, એના ધારાસભ્યોને તોડવા, એના ધારાસભ્યોને ખેંચી લેવા, તોડ કરવો અને પછી સરકારને ઉથલાવી દેવી, આ પ્રવૃત્તિ છેલ્લા 5-10 વર્ષમાં વધી ગઈ છે। એટલે સુપ્રીમ કોર્ટે આ બાબતમાં ખરેખર આવકારદાયક પગલું લીધું છે અને સુપ્રીમ કોર્ટે જે નિર્દેશો આપ્યા છે એ નિર્દેશો અનુસાર કોઈ પણ સરકારને પાડી દેવી અને આ રીતે પાડી દેવી એ યોગ્ય અને લોકતંત્ર માટે વ્યવસ્થિત અથવા લોકતંત્ર માટે સલાહભર્યું નથી। એક જે યુદ્ધ ચાલી રહ્યું છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ, આક્ષેપ પ્રતિ આક્ષેપ, એવા તબક્કે ખરેખર આપણા દેશમાં વિપક્ષનું અસ્તિત્વ જ નહીં રહે।
વિપક્ષ જ નહીં રહે. કોંગ્રેસ મુક્ત ભારતનો નારો હતો, પણ હવે તો એવું લાગે વિપક્ષ મુક્ત ભારત થઈ જશે. એમ શું માને છે પ્રજાજનો? જરા યોગ્ય નથી. સૌથી પહેલી વાત એ આવે છે કે આપણા દેશમાં લોકશાહી મૂલ્યોનું જતન થવું જોઈએ. લોકશાહી મૂલ્યોનું જતન એટલે કે તમામ જેટલી પણ સંસ્થાઓ છે, એમાં CBI આવી ગઈ, ED આવી ગઈ, ચૂંટણી પંચ આવી ગયું, અને અન્ય તમામ સંસ્થાઓ સ્વતંત્ર રીતે પોતાની રીતે કામગીરી કરવી જોઈએ. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એની પર કોઈ પણ પોલિટિકલ પ્રેશર ના આવવું જોઈએ. આજે સુપ્રીમ કોર્ટને એવી વાત કરવી પડે કે CBIએ પાડેલો પોપટ છે દેશ માટે શરમજનક છે, અને જે સરકાર ચાલતી હોય એમાં કોઈ પક્ષની વાત નથી. તમામ સરકારોએ આને એ રીતે ચલાવવી જોઈએ કે સ્વાયત્ત સંસ્થા તરીકે એની કામગીરી થવી જોઈએ. મહારાષ્ટ્રમાં જે રીતે રાજ્યપાલની દખલગીરીના લીધે આખી સરકાર પાડી દેવામાં આવી. ખરેખર રાજ્યપાલે નિષ્પક્ષ રીતે તમામ જે નીતિ નિયમો છે એને અનુસરીને આગળ કામ કરવું પડે. એની જગ્યાએ રાજ્યપાલે કોઈ એક પક્ષના એ પોતે સભ્ય હોય એ રીતે વર્તી અને આજે ચાલુ સરકાર ઉદ્ધવ ઠાકરેની સરકારને પાડી દીધી. એ ખરેખર ખૂબ જ અયોગ્ય થયું છે. સુપ્રીમ કોર્ટ પણ આજે એવું કહેવા માંડી છે કે કોઈ પણ નિમણૂક થતી વખતે સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષ અને સુપ્રીમ કોર્ટ આ ત્રણેયનું કોમ્બિનેશન થઈ અને નિમણૂક થવી જોઈએ. ચૂંટણી પંચનું જે ચુકાદો આપ્યો કે ચૂંટણી પંચના જે પ્રમુખની જે નિમણૂક થવી જોઈએ એ એમાં આ બધા સભ્યો હોવા જોઈએ. અત્યારે શું છે કે ફક્ત સત્તાધારી પક્ષ ધારે અને ચૂંટણી પંચના અધ્યક્ષ બનાવી દે છે. જે રીતે આપણે જોયું કે પેલા અત્યારે જે અધ્યક્ષ છે એક જ દિવસ પહેલાં રિટાયર થયા અને બીજા દિવસે ચૂંટણી પંચના અધ્યક્ષ બનાવી દે. એટલે આવું ના થવું જોઈએ. પ્રજાને વિશ્વાસ સંપાદન થાય એવી કાર્યવાહી થવી જોઈએ. આપણે આમાં રાજકીય વાત ઉપર નથી જવું, પણ મને નાગરિક તરીકે એવું લાગી રહ્યું છે કે આ જે ચુકાદો આવ્યો છે એની અંદર બહુ જ મોટું પ્રેશર હોય કે એવું કંઈક રંધાઈ ગયું છે કે જેથી રાહુલ ગાંધી અડાણી વિશે જે સવાલ ઉત્પન્ન કરી રહ્યા છે એ સવાલને દબાવવા માટે આ કોઈ રાજકીય ખેલ કર્યો એવું મને દેખાઈ રહ્યું છે આમાં. કારણ કે દેશમાં કોઈને મોંઘવારી નથી દેખાતી, કોઈને બેરોજગારી નથી દેખાતી. આજે આપણા યુવાનો વિદેશ જવાની ઘેલછામાં એમની જીવન મરી રહ્યા છે. જેમ કે આપણે પરમ દિવસે જ પેપરમાં જોયું, અમેરિકામાં જતા 6 જણા એક જ કુટુંબના 4 જણા મરી ગયા. એ શું બતાવે છે કે આપણા દેશમાં અત્યારે લોકતંત્ર તો ઠીક છે, પણ સામાજિક, આર્થિક દરેક રીતે આપણો દેશ અત્યારે છેક નીચલી પાયરીએ જતો રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે આમાં કે સરકાર એ એમની ઢાંક પીછોણી છાંટવા માટે આવા બધા કેસો કરી અને લાઇટમાં રહેવા માગે છે કે ભાઈ અમે એક જ એવા છે હિન્દુસ્તાનમાં કે અમે જ રાજ કરીએ છીએ અને અમે જ સારું રાજ કરીએ છીએ. એ સિવાય બીજું કોઈ આગળ કર્યું નથી, કરશે નહીં, અને ખાલી અમે જ કરતા રહીશું. આ કેસ ઉપર એ તથ્ય 100% સાબિત થાય છે. ED અને CBIના હેઠળ જે આ દબાણ કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ મુક્ત ભારત તેમજ વિપક્ષ મુક્ત ભાજપની જે વિપક્ષ મુક્ત કોંગ્રેસ કે વિપક્ષની વાત કરવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે, અયોગ્ય છે. એ ભારતમાં શક્ય નથી. આપના માધ્યમથી એમ કહેવા માંગીશ કે ગઈકાલ તારીખ 4/4/2023ના રોજ ગુજરાત સમાચારના પાના નંબર 13 પર આવેલું છે કે CBI છે તે સરકારની અંડરમાં કામ કરી રહી છે અને એ ભારતમાં એવા 8 રાજ્યો છે કે જ્યાં CBIને એન્ટ્રી નથી. એટલે જ્યાં ગાડે CBIને એન્ટ્રી છે તે રાજ્યોમાં જ આ સરકાર દબાણપૂર્વક તેમની પાસે કામ કરાવી રહી હોય એવું મને લાગે છે. અને રહી વાત રાહુલ ગાંધીની કે કોંગ્રેસ મુક્ત કે વિપક્ષ મુક્તની વાત, તો હું નથી માનતો એ શક્ય છે. જો આવું ને આવું આ સરકાર કરશે તો જે લોકોનો પ્રેમ આ સરકાર તેમજ આ વડાપ્રધાન પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ વિહોણા થતો જશે અને આ સરકાર છે તે ધીમે ધીમે તેનું જે લક્ષ્ય છે ભારતને આગળ લાવવાનું તે ખોતી જશે. અને માણસની તો વાત ઠીક રહી, જ્યારે રાહુલ ગાંધી જો બોલ્યા છે અને તેમને પણ આ રીતે જેલની સજા ભોગવવામાં આવી છે, તો જો એક સામાન્ય માણસ જ્યારે આ રીતે બોલશે તો એનું શું થશે? સામાન્ય માણસની હેટ સ્પીચ હોય તો તમે એને અંદર કરી શકો છો, પણ સામાન્ય માણસે તમે ડરાવી ધમકાવીને આ રીતે એક મોટા માથાને અંદર કરી અને સરકાર શું સાબિત કરવા માંગે છે તે તો તે જ જાણે. પણ એક પ્રજાજન તરીકે હું તો એમ માનું છું કે આવી દાખલો બેસાડી એ પ્રજામાં એક ડર બેસાડવા માંગે છે, જે ભવિષ્યની ચૂંટણી માટે આ સરકાર કે જે એમ કહે છે કે અમે પ્રજાના લોકલાડીલા નેતાઓ છીએ તેમના માટે ભયજનક વાતાવરણ ઊભું થશે. ભયજનક ઇન ધ સેન્સ કે એ રીતે કે તેમના મતો કપાશે, તેમની સીટો ઓછી થશે. આ જે સત્તાધીશો છે એમનો જે વલણ છે જોતા એવું લાગે છે કે આ લોકો લોકશાહી એકદમ ખતમ કરવા માંગે છે. એમના સામે બોલો, એમનો વિરોધ કરો કોઈ બી જગ્યાએ, તો બધે આપણને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને
આ બધી જે એજન્સીઓ છે એનો દુરુપયોગ કરવામાં આવે છે. આ એકદમ લોકશાહીના વિરુદ્ધ કામ થઈ રહ્યું છે. રાહુલજી સાથે જે થયું છે, જે એમની સભ્યતા પદ રદ કરવામાં આવી છે, એ ખૂબ જ શરમનાક છે. કેમ કે આવું તો પહેલાં બી ઘણી વખત થયું છે. એમને બી ઘણું બધું કીધું છે ગાંધી પરિવાર વિશે, નહેરુજી વિશે, અને ઘણા બધા એમના લીડર્સો બી કીધું છે, પણ ત્યારે કોઈ બી એક્શન લેવામાં આવ્યું નથી. અને આ ખાલી ડરાવવા અને વિપક્ષને ખતમ કરવાની વાત છે. એટલે આ લોકશાહી માટે પબ્લિકને બી કંઈ અવાજ ઉઠાવવું જોઈએ. તરફ ભારતના વિકાસની વાત છે, વૈશ્વિક પ્રસિદ્ધિની વાત છે. બીજી તરફ બ્રિટનના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ દેશ માટે જે ચિંતા વ્યક્ત કરી એની વાત છે. હકીકતમાં પ્રજાજનો શું માને છે? ભારતમાં બેરોજગારી ક્યાં છે? ભારતની અંદર લોકશાહીનું સ્તર શું છે? સ્થાનિક લોકોના મગજ પર એની શું અસર છે? આવો જાણીએ. સાહેબ, પહેલાં હું તમને બોલતા પહેલાં એક આ સંભળાવી દઉં. ફરીથી હું આપને સંભળાવું છું. હવે આ તમે જે સાંભળ્યું ને, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2012માં સાઉથ કોરિયાની અંદર કીધું હતું કે છેલ્લા 70 વર્ષ દરમિયાન ભારતની અંદર લોકો જે જન્મે છે એમ કહે છે કે ભાઈ અમે ભારતમાં શું કરવા પેદા થયા, અમારે એક પાપ થઈ ગયું એવું લાગે છે. હવે તમે જુઓ કે 2018માં બી માનનીય નરેન્દ્ર મોદીજીએ ચાઇનાની અંદર આ રીતનું નિવેદન કર્યું હતું, દેશ વિરોધી નિવેદન કર્યું હતું. ત્યારે તેમની ઉપર કોઈ બી જાતની એક્શન લેવામાં નહોતા આવ્યા, કોઈ બી જાતના કેસ કરવામાં નહોતા આવ્યા. ભારતની બહાર રહી અને ભારતની પ્રતિષ્ઠા તેમણે 2012માં બી ખરડી અને 2018માં બી ખરડી. બરાબર છે, ત્યાર વખતે કોઈ બી ઉવાપો થયો નહોતો. હવે આપણે જે માનનીય શ્રી રાહુલ ગાંધીજી વિશેનું તમે અત્યારનું સ્ટેટમેન્ટ તો જોઈ લો, તો તેમણે બ્રિટનમાં એમ કહેલું હતું કે અમારી અંદર ભારતની અંદર જે એ લોકશાહી નથી રહી, પરંતુ એ અમારો આંતરિક વિષય છે ને એ આંતરિક વિષયને અમે આની અંદર આ ભારતની અંદર જ સુલટાવી દઈશું, એ રીતની વાત કરી હતી. પરંતુ એ નિવેદનને તોડી મરોડીને જ્યારે ભાજપના જે દિલ્હીના પ્રવક્તા હતા તેમણે એમ કીધું કે બ્રિટનની અંદર જઈ અને એ ખોટી રીતે તેમણે ભારતને બદનામ કરવાનું કાવતરું કર્યું હતું. એટલે આ વાત તદ્દન ખોટી છે. પહેલાં પોતે પોતાના જે નેતાઓ જે છે કઈ રીતે બફાટ કરે છે ભાજપના નેતાઓ, એ પહેલાં પોતે એ રીતે જોવું જોઈએ, પછી બીજા ઉપર આંગળી ચીંધવી જોઈએ. સૌથી પહેલાં હું કહી દઉં કે ભારતની અંદર જે રીતે અત્યારે ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, મોંઘું શિક્ષણ છે, જે રીતે હિન્દુ મુસ્લિમ કરવામાં આવે છે, જે રીતે ધાર્મિક ભાવનાઓ ભડકાવવામાં આવે છે, જે રીતે ભારત પાકિસ્તાન કરવામાં આવે છે, એ રીતના પાયાના મુદ્દાઓ જે છે એના પરથી ધ્યાન ભટકાવવા માટે એમણે ફક્ત રાહુલ ગાંધીજીને એક મહોરું બનાવી અને લોકો જે છે ભારત દેશના લોકો એમને ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરેલો છે. અને હું જે અત્યારે જોઈ રહ્યો છું મારી ઉંમરના પરિપ્રેક્ષમાં અને ભૂતકાળના સંદર્ભમાં, અત્યારનો ભારતનો જે સમય નરેન્દ્ર મોદી સાહેબની નિશ્રામાં જે ચાલી રહ્યો છે એ સાચા અર્થમાં ભારતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. રહી વાત રાહુલ ગાંધીની કરીએ તો રાહુલ ગાંધીમાં તો અક્કલ જ નથી. આ સમયે મને મોરારજીભાઈ દેસાઈ જે કહેવાતી જૂની કોંગ્રેસ, અત્યારે જે કોંગ્રેસ છે એ કોંગ્રેસ જ નથી. સૌથી પહેલી વાત તો કે સંસ્થા કોંગ્રેસ અને શાસક કોંગ્રેસના જ્યારે ભાગલા પડ્યા ત્યારે જે જૂના કોંગ્રેસીઓ હતા, જે નિષ્ઠાવાન, જે મૂલ્યનિષ્ઠ આધારિત મૂલ્યનિષ્ઠ રાજનીતિના માનનારા હતા, એમાંના એક પણ જણા અત્યારે આ કોંગ્રેસ સાથે જોડાયેલા નથી. આ કોંગ્રેસની અંદર જે સોનિયા ગાંધીના નેતૃત્વમાં અને રાજીવ ગાંધી પછી રાહુલ ગાંધીના નેતૃત્વમાં જે કોંગ્રેસ છે એ કોંગ્રેસ સાચા અર્થમાં માત્ર તકવાદીઓનો સમૂહ મેળો જ છે, જે લોકોને દેશદાસ સાથે કોઈ લેવા દેવા નથી. આ સંદર્ભમાં મને મોરારજીભાઈ દેસાઈનું એક વાક્ય યાદ આવે છે. જ્યારે રાજીવ ગાંધી નવા વડાપ્રધાન થયા અને ડેવલપમેન્ટ, આપણે એમના સારા કાર્યોને 100% બિરદાવવા જોઈએ. આપણે કોમ્પ્યુટરાઇઝેશનથી માંડીને ડેવલપમેન્ટના સંદર્ભમાં તેમણે ઘણા સારા કામ કર્યા, પણ ભારતના કમ ભાગ્યે તેઓ જલ્દી જતા રહ્યા અને ખોટા સોબતના અસરને કારણે પક્ષને અને દેશને બંનેને ખૂબ નુકસાન સ્વીકારવું પડ્યું. પણ જ્યારે રાજીવ ગાંધી વિશે મોરારજીભાઈ દેસાઈ, જે એમના જ કોંગ્રેસના હતા અને પીઢ અને જવાહરલાલ નહેરુ ગાંધીજી સાથેના સમકક્ષ ગણી શકાય, જે ગુજરાત અને ભારતને સંપૂર્ણ ગૌરવ અપાવે એવા બૌદ્ધિક મત્તા ધરાવતા પ્રખર રાજકારણીને જ્યારે પૂછવામાં આવ્યું કે રાજીવ ગાંધી વિશે આપનો શું મત છે,
ત્યારે એ એમના સ્વભાવ પ્રમાણે એમણે એક જ વાક્ય કહેલું કે તેનામાં અક્કલ જ નથી. અને ફરી ઉથલાવીને એમને 2-4 વાર જ્યારે આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો પણ કે તેમના ઈરાદા બહુ સારા છે, ત્યારે એક જ વાક્યમાં એમણે આ વાત કહી હતી કે સારા ઈરાદા અક્કલનું સ્થાન ન લઈ શકે. આ જ બાબત અત્યારે રાહુલ ગાંધીને લાગુ પડે છે. તો તમારા મતે કોણ સાચું, સરકાર કે રાહુલ ગાંધી? સંપૂર્ણપણે સરકાર સાચી. અત્યારે તમે ભૂતકાળના પરિપ્રેક્ષમાં ક્યારેક અત્યારે જે શાસક તરીકે છે એ લોકોએ ક્યાંક કોઈક સ્ટેટમેન્ટ કર્યા હોય એને યાદ કરીને તમે એમને વખોડવાનો પ્રયત્ન કરો એ વ્યાજબી એટલા માટે નથી કે તેમણે જે તે સમયે ઇન્દિરા ગાંધીની બિલકુલ સરમુખત્યારશાહી જેવી 70 વર્ષની સમગ્ર કારકિર્દી કોંગ્રેસ તો કહેવાય જ નહીં, પણ તેમના કહેવાતા બધા પુરોગામીના પરિપ્રેક્ષમાં જે કંઈ સરમુખત્યારશાહી ઇન્ક્લુડિંગ ઇમરજન્સી વખતની 1975 વખતની એના પરિપ્રેક્ષમાં ક્યારેક કોઈક એ કહ્યું હોય તો એ સંપૂર્ણ સાચું જે તે સમયનું સત્ય હતું. આજનું સત્ય એ છે કે આજના જેવો સુવર્ણકાળ ભારત દેશનો ક્યારે આવ્યો નથી. નરેન્દ્ર મોદી સાહેબના નિશ્રામાં આનાથી વધુ સારો સમય ક્યારે આવશે નહીં. મને જ્યારે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સંસદમાં આવી અને માનનીય વડાપ્રધાનશ્રીએ સંસદની ચોખટ ઉપર માથું નમાવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અક્ષરશઃ પાલન કરીશું એ સોગંદ સાથે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એવું લાગતું હતું કે દેશમાં અત્યાર સુધીની સરકારો આવી એમાં અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એમાં કંઈક તફાવત રહેશે. પરંતુ છેલ્લા 13-14 વર્ષના શાસનમાં જોવામાં આવે તો એક પ્રજાના પ્રતિનિધિ તરીકે, એક આગેવાન તરીકે, એક રાજકીય વિશ્લેષક તરીકે મને એક જ વસ્તુ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગુનેગારો, બુટલેગરો, દાણચોરો, સ્મગલરો કે રાજકીય જેને દબંગ કહેવાય ને, રાજકીય આગેવાનો જે એવા હોય કે જેની ઉપર ઘણા બધા કેસ હોવા છતાં એમને ન્યાયતંત્ર કંઈ કરતું નથી યા સરકાર કંઈ કરવા દેતી નથી કે શું છે એ આજની પરિસ્થિતિમાં લોકો પૂછી રહ્યા છે. જ્યારે આ દેશમાં જવાહરલાલ નહેરુથી જે ખાનદાને, મોતીલાલ નહેરુના ખાનદાને કે પોતાની 75% અસ્કયામતો 75% મિલકતો આ દેશના ઉત્કર્ષ માટે, આ દેશની આઝાદી માટે અને દેશના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા માટે જ્યારે આપી દીધા હોય, એની જવાહરલાલ નહેરુની દીકરી શહીદ થતી હોય ત્રાસવાદની સામે, શ્રીલંકામાં જે બનાવ બન્યા તામિલોના, અને એમાં શાંતિ સેના તરીકે જો આપણે પડોશી દેશને મદદ કરવા જ્યારે આપણું લશ્કર મોકલતા હોય, એમાં સન્માનનીય ટેકનોક્રેટ એવા રાજીવ ગાંધી એને બોમ્બથી ઉડાવી દેવામાં આવતો હોય અને એનો દીકરો અત્યારે લોકોની વચ્ચે લોકોની સમસ્યાઓ જેમ કે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, રાજકીય કટોકટી એટલે વિરોધ પક્ષને ખતમ કરી નાખી અને ડિક્ટેટરશીપ તરફ જઈ રહેલી આ સરકારને જ્યારે પ્રશ્ન પૂછતા હોય, જ્યારે એની સામે બેબાક રજૂઆત કરતા હોય, ત્યારે રાહુલ ગાંધીને એક ખૂબ સામાન્ય બાબત કે જે બાબત તો આ દેશમાં આપણે ઇતિહાસ લઈને જોઈએ ને તો હજારો વખત મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે પણ સન્માનનીય પંતપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો જે વાણી ઉચ્ચારણ કરેલું છે એ એમના મોભાને, એમના હોદ્દાને કોઈ દિવસ સારું દેખાય નહીં. લાંછન લાગે એવા ઉચ્ચારણો કર્યા છે. તે છતાં જો બંધારણ પ્રમાણે દેશ ચાલતો હોય ને, કાયદા પ્રમાણે દેશ ચાલતો હોય તો તમામના માટે સરખો હોવું જોઈએ. આજે વિપક્ષના બાનમાં લેવાની કોશિશ કરવામાં આવે છે કે કોંગ્રેસ હોય, જનતા દળ હોય, તૃણમૂલ કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તો શું આ વ્યાજબી થઈ રહ્યું છે? આ જ બંધારણ છે, આ જ દેશનું સાર્વભૌમત છે, આ જ દેશનું ન્યાયતંત્ર છે કે હવે માનનીય નરેન્દ્રભાઈને બીક લાગવા માંડી છે કે જે પ્રમાણે આ દેશની પરિસ્થિતિ થઈ છે, ગુજરાતમાં જે પેપર ફૂટવાની બાબત હોય કે કિરણભાઈ પટેલ જે જમ્મુ કાશ્મીરમાં જેટ પ્લસ સુરક્ષા લઈને ફરવાની બાબત હોય, એટલે પ્રજાને હવે ક્યાંક ને ક્યાંક ખબર પડવા માંડી છે કે બીજેપી શું કરી રહી છે. એટલે એ બીકના કારણે
ખોટા ખોટા કેસો કરવા, ઈડીનો ખોટો ઉપયોગ કરવો, એમાં ખાસ કરીને રાહુલ ગાંધી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, મેઇન માણસ છે, એમની ઉપર ખોટો કેસ કરીને કોંગ્રેસના લોકોને દબાવવાની રાજનીતિ ચાલી રહી છે. એટલે કોંગ્રેસના કાર્યકરો ઘરમાંથી બહાર ના આવે, લોકો ડરે એમનાથી, એના કારણે આ રાજનીતિ ચાલુ કરી છે. પણ નરેન્દ્રભાઈને એ ખબર નથી કે આ લોકો અંગ્રેજો સામે પણ નથી ઝૂક્યા. આ એ લોકો છે જે અંગ્રેજો સામે પણ નથી ઝૂક્યા, તો તમારા સામે પણ નથી ઝૂકવાના. અત્યારે તમારો સમય છે, તમે સત્તા ઉપર છો અને તમે ઈવીએમથી ચૂંટાયેલી સરકાર છે. લોકોએ તમને મત નથી આપ્યા. તમે જે જીત્યા છો, જે ચૂંટાયા છો, એ ફક્ત ને ફક્ત ઈવીએમના કારણે ચૂંટાયા છો. બરાબર? એટલે તમારે સમજી લેવું જોઈએ કે જે ખોટું ચાલી રહ્યું છે તમારા રાજમાં ચાલી રહ્યું છે. એટલે તમારે એને કંટ્રોલ કરવો જોઈએ. જો આ કંટ્રોલ નહીં થાય તો 2024ની ચૂંટણી ખૂબ નજીકમાં છે. એટલે 2024ની ચૂંટણીમાં અમે મતના માધ્યમથી તમને જવાબ આપીશું અને તમારી સરकारને ઘર ભેગી કરીશું. ये हिंदुस्तान के अंदर, ये राजनीति के अंदर जो धर्म की राजनीति, जाति की राजनीति, ये जो 2024 का जो आने वाला चुनाव, इसके अंदर इनका बिल्कुल दिखाई दे रहा है. गुजरात के अंदर अभी भी भागवत जी भी आए और अमित शाह जी भी आए. इन्होंने इस तरह से एक माहौल बनाने का प्रयास किया कि मतलब हमको अगला इलेक्शन हिंदू मुसलमान कॉम्युनल के ऊपर चुनाव को हमें लड़ना है. ये बिल्कुल दिखाई दे रहा है. जब मालूम है कि मतलब हम लोग कई राष्ट्रीय पार्टियों को हम लोग परमिशन नहीं देते हैं जाहिर सभा करने की या रैली करने की नहीं देते हैं, तो ये मतलब इस तरह से जो मतलब ये सभाएं हो रही हैं, रैलियां हो रही हैं, मालूम है कि हमें उस क्षेत्र से इनको परमिशन नहीं देना चाहिए. तो जानबूझ के ऐसी ऐसी जगह पे परमिशन दिया जाता है, नहीं भी दिया जाता है तो भी जाकर के लोग दूसरे मोहल्लों में घुस जाते हैं, हंगामा करते हैं और एक वातावरण को खराब करने का पूरा प्रयास जो हो रहा है ये पूरे हिंदुस्तान के अंदर हो रहा है. इस तरह से ये देश अगर कोई कह रहा है कि आगे बढ़ रहा है तो ये बात बिल्कुल गलत है. ये देश आगे नहीं बढ़ रहा है. ये देश एक मतलब जाति के अंदर बढ़ता हुआ जा रहा है और ये देश के अंदर हर जातियां, हर समाज के लोग रहते हैं और कई तरह की भाषाएं बोलते हैं. तो इस तरह से हमारे हिंदुस्तान के अंदर इस तरह से धर्म की राजनीति बिल्कुल नहीं चलेगी और इसके लिए आपको प्रधानमंत्री जी बहुत कुछ सोचना चाहिए. मैं गुजरात से बोल रहा हूँ और गुजरात के अंदर भी हमारी ये स्थिति है, पर प्रांतियों की स्थिति है कि जो लोग का जन्म यहाँ गुजरात के अंदर हुआ उनकी पीढ़ियाँ 4-4, 5-5 पीढ़ी हो गई. हम लोग यहाँ गुजरात के अंदर किसान तक नहीं बन सकते हैं. हमने आपके ऊपर बहुत बड़ी आशा रखी थी. आप हमारे विधानसभा से गए हुए थे, आप हमारे यहीं से विधायक थे, मुख्यमंत्री गुजरात के हुए. हमने सोचा था कि आप वहाँ जाकर के कुछ नहीं तो हमारे मतलब परप्रांतीय आदमियों के लिए कुछ आप सोचेंगे. आज इतना बड़ा मौका है आपके पास और आप आज भी मतलब बिल्कुल नहीं सोच रहे हैं. और आज हमारा परप्रांतीय आदमी यहाँ थोड़ा बहुत कमा कर भी अगर कुछ छोटी मोटी ज़मीन लेकर कुछ किसानी खेती वेती करना भी चाहता है तो वो भी नहीं कर सकता है. आप जम्मू कश्मीर की बात करते हो, 370 की बात करते हो, गुजरात के अंदर जो बात करो ना कि जो परप्रांतीय आदमी जहाँ से बसा है उसको भी मतलब यहाँ खेडूत बनने का हक देना चाहिए. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત ભારતની હાલની સ્થિતિની, વિપક્ષની અને સરકારની વચ્ચેની સામસામી જે મીડિયા લડત ચાલી રહી છે એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો.